વારાણસીમાં ક્રિકેટ ચાહકોએ ટીમ ઇન્ડિયાની જીત માટે હવન કર્યું. ભારતીય ક્રિકેટ ટીમે આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામે પોતાનું અભિયાન શરૂ કર્યું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં ક્રિકેટ ચાહકોએ ટીમ ઇન્ડિયાની જીત માટે હવનનું આયોજન કર્યું, જેમાં તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે ટીમને વિજય પ્રાપ્ત થાય. આ હવન દરમિયાન ચાહકોએ ભારતીય ખેલાડીઓની સફળતા અને સારા પ્રદર્શન માટે મંત્રોચ્ચાર કર્યા અને આહુતિઓ આપી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ધાર્મિક ક્રિયા દ્વારા ટીમ ઇન્ડિયાને આત્મવિશ્વાસ અને શક્તિ મળશે, જે તેમને ટુર્નામેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને બાંગ્લાદેશ બંને ટીમો ગ્રુપ એમાં સામેલ છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન પણ છે. ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ કેપ્ટન નઝમુલ હોસેન શાંતોના માર્ગદર્શન હેઠળ પડકારરૂપ મેચોનો સામનો કરવા તૈયાર છે. ભારતીય ટીમના ચાહકો જેમણે હવનનું આયોજન કર્યું, તેમણે જણાવ્યું કે તેઓ ટીમની જીત માટે સતત પ્રાર્થના કરશે અને વિશ્વાસ છે કે તેમની આસ્થા અને સમર્થનની ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિજયી બનશે.